करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, પણ અત્યારે ધાતુ જે આવ્યો છે એ ધાતુ વિશેષ તો ખરો, પણ ધાતુ પાઠમાં નથી, સૂત્રમાં છે। સૂત્ર છે ઋતેર્યંગ। ગઈકાલે મેં તમને સૂત્ર બતાવ્યું હતું। 3, 1, 28 કે 29 ऋतेरियं सूत्र હતું ઋતેઃ ઇયંગ। ઋત ધાતુ સૌત્ર ધાતુ છે, સૂત્રમાં રહેલો ધાતુ છે। કયા સૂત્રમાં રહેલો છે તો કે 3, 1, 29। ઇયંગ લાગવાને કારણે, અંગની સંજ્ઞા થવાને કારણે આપણે એને અનુદાત્ત ગીત આત્માને પદમથી આત્માનેપદી ધાતુ બનાવ્યો છે। વર્તમાને લઠ વિના આત્માને પદના પ્રત્યયો। લટ લકાર આત્માને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત। તમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ અને મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। બંનેમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ અને ઈયથામ બનશે, ને લોપો વિરવલી સૂત્રથી યનો લોપ થશે, એટલે ઈતામ અને ઈથામ। ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામ અને ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય બનશે ઈતે અને મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય બનશે ઈથે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ, જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અંત। ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે અંતે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થઈ સે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે દ્વે પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે એ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે વહે પ્રત્યય બનશે। અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે મહે પ્રત્યય બનશે। આમ તે, ઈતે, અંતે, સે, ઈથે, દ્વે, એ, વહે, મહે પ્રત્યય બનશે। બરાબર છે। બને તો વિડીયો ઓન, સિવાય કે અવાજ નહીં આવે મારો અને તમારો મારી પાસે, તો જ ઓફ, બાકી ઓન। પરસ્મય પદના પ્રત્યયો અત્યાર સુધી આપણે લગભગ ચાલ્યા। હવે આત્મને પદના પાછા આવ્યા। નવા મિત્રો જે છે એને
પરસ્મય પદના માંડ સેટ થઈ રહે તો પછી આત્મને પદના સેટ થઈ રહે તો પછી પાછા આત્મને પદના જતા રહે. વર્તમાન એ લઠ. આત્મને પદના પ્રત્યયોમાં એક મેઇન સૂત્ર છે અને એ મુખ્ય સૂત્ર ટિત આત્મને પદાનામ ટેરે. ત્રણ ચાર અગ્નએસી આગળ મેં બતાવી દીધું છે, પણ નવાને પાછું જતું ના રહે. આગે પાઠ પીછે સપાટ. એકવાર સૂત્રનો અર્થ મગજમાં બુદ્ધિમાં બેસી જાય, સિદ્ધ થઈ જાય, પછી ક્યારેય તકલીફ ન પડે. દેખાય છે 3 પદ. ટીત દેખાય છે. પિત આત્મને પદાનાંટેરે. ટીત દેખાય છે, પાછળ આ છે, અચ છે, એટલે વિસર્ગ ખાઈ ગયો છે. આ ટીત એકલું પદ રાખીએ ત્યારે ટી તહ થઈ જશે. અને એ ટીતઃ ષષ્ઠી એક વચનનું રૂપ બન્યું છે. ષષ્ઠી એક વચન કોનું બન્યું છે? તો કે ટિત લકાર જે છે અહીંયા આપ્યું છે એ તે સઠ સંતિ. કોણ? તો કે તે ટિત લકારાહ. લકારનું 2 વિભાજન છે, 10 લકાર યા 12 લકાર. વૈદિક લેઠ, આશીર્લિંગ, વિધિલિંગ. ખાલી લિંગ કહીએ તો 1 થઈ ગયો. લિંગમાંથી 2 ભાગલા પાડીએ તો વિધિલિંગ અને આશીર્લિંગ. એવી જ રીતે લેટ લકાર છે, એમાં સાર્વધાતુક અને આર્ધાતુક 2 રીતે થશે. અત્યારે માત્ર આપણે લૌકિક ને ચાલીએ છીએ લઈને. તો લની પાછળ ટ લાગે અને લની પાછળ અંગ લાગે. આ બધા જ લકારોના નામકરણમાં હિતકરણ કરતાં હલંત્યમ સૂત્રથી ટ જાય છે અને અંગ જાય છે. લ જે છે એ લમાં રહેલો અ હોય કે ઈ હોય કે ઉ હોય કે રૂ હોય કે એ હોય કે ઓ હોય કે જે કાંઈ હોય, તો એ બધા જ ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા થઈ જાય છે અને એકલો લ હલંત બચે છે. અને જે વર્ણની ઈદ સંજ્ઞા થાય છે, જેમ કે અહીંયા ટની ઈદ સંજ્ઞા થાય છે, તેથી ગણાય છે ટિત નામકરણ પડ્યું. એવા 6. તો 6 એ 6 લકારને આ લાગુ પડે છે અને આ 6 નું નામકરણ છે ટિત લકારો. અને બાકીના 4 બચ્યા એ ગીત લકારો કે નિત લકારો, કેમ અંગનિત સંજ્ઞા થવાને કારણે. તો આ સૂત્ર જે છે એ એકી સાથે 6 લકારોને આત્મને પદના પ્રત્યયોને લાગુ પડશે. એમાંથી આપણી પાસે લટ છે, લોટ છે, 2 છે ને 2 અંગ છે, લંગ અને વિધિલિંગ છે. કુલ 6 માંથી 2 આપણે લાગુ પડી રહ્યા છે, પણ લાગુ પડશે 6 ને. બીજા 4 આપણે હજી બીજા તબક્કામાં કરીશું, ત્યાં પણ આની આ જ વસ્તુ આવવાની છે. જીવીશું ત્યાં સુધી આનું આજ આવશે. એકવાર જીવનમાં કરી દેવાનું. ના કરશો તો પાછા જન્મ લેવું પડશે. ના લેવું પડે એનાથી બેટર કે અત્યારે કરી દેવું અતીત. તો ટિત આત્મને પદાનામ ઢેરે એટલી હું સમજ ધીરજથી આપી રહ્યો છું કે બિલકુલ મગજમાં બેસી જાય. પણ તમારું માઇન્ડ મારી સાથે હોય તો ભટક્યા કરે તો નહીં મેળાવે.
ઓકે. તો ટીત લકારામ વિષય ટીત ષષ્ઠી સ્થાને યોગા. ટીતનું બન્યું છે ટીત. આત્માને પદના પ્રત્યયો આત્માને પદાનામ લખ્યું છે. આત્માને પદ લખ્યું છે. ષષ્ઠી બહુવચન, અહીંયા ષષ્ઠી એક વચન. આ એક વચન બહુવચન એ બધું સૂપમાં જોઈશું, નામમાં જોઈશું. અહીંયા ટેહે 4 પદો 3 ના 4 થઈ ગયા. આ ટેરે દેખાય છે. ટેરે એમાં 2 પદો છે. ટેરેમાં 2 પદો છે. દેખાય છે એક તો છે ટેહે છે. કોનું? તો કે ટી સંજ્ઞાનું, ટી નામકરણનું. આ બધી સંજ્ઞાઓ જે છે એ શોર્ટકટ કરવા માટે, લાઘવતા કરવા માટે, અને જ્યાં જ્યાં પરિવર્તન થાય છે એક સરખું થાય છે. જ્યાં જ્યાં ટી સંજ્ઞા થશે ત્યાં સરખી પ્રક્રિયા થશે. એ જૂથ બનાવવા માટે એક જૂથનું નામ બનાવી દીધું છે ટી. અને એ ટી સંજ્ઞાનું, ટીત અને ટી 2 જુદા છે. ટીત લકારો છે અને ટી સંજ્ઞા છે. ટી સંજ્ઞા કોને કહેવાય? તો અહીંયા નહીં મૂક્યું, દેખાતું નહીં, વાંધો નહીં. અચો અંત્યાદી ટી મેં આગળ લઈ લીધેલું છે. દરેકના નામકરણ કેવી રીતે પડ્યા છે એક અંશ પણ આપણે બહારથી લેવાનો નથી. તો ટીનું ટેહે ષષ્ઠી એક વચન, શરૂઆતમાં ટીતઃ ષષ્ઠી એક વચન, આત્માને પદાનામ ષષ્ઠી, અને પછી એ જે છે એ એત્વ છે. કોનો એત્વ થાય? ટી નો એત્વ થાય. તો ટી કોને કહીએ? તો ટી શોધવો પડે. પહેલાં ટીત લકારો શોધવા પડે, આત્માને પદના પ્રત્યય શોધવા પડે, અને પછી એને એત્વ કરવાનું થાય. તો અચો અંત્યાદી ટી, અંતિમ અચની સાથે અંતિમ વર્ણ હોય એની ટી સંજ્ઞા થાય, અને એને આખાને એત્વ કરવાનું છે. આગળ આપણે જોઈ રહ્યા છીએ. ફરીથી તમને આ રિપીટ કરી. ટીત આત્માને પદાનામ ટેરે. સૂત્ર ક્રમ છે. ક્રમ પણ જરૂરી છે. 3, 4 ને 79. કેમ જરૂરી છે? તો કે અનુવૃત્તિ કામ કરી રહી છે. કયું સૂત્ર ક્યાં કામ કરશે એના માટે. તો આ મેન છે આત્માને પદના પ્રત્યે. અને 6 લકારો, એમાંથી 2 આપણે લેવાના છે. 2 લઈ લીધા છે, લેવાના કરતાં લઈ લીધા છે. તો સીધું જ ત પ્રત્યય છે. સીધો જ ત પ્રત્યય છે. ઘણાને હજી એ ખબર નહીં કે પ્રત્યય આપણો તંગ જે છે, પ્રત્યાહાર આમાં પણ છે. તંગ તો આ તમ જ થાસા થામ ધો મીટ વહી મહ્યમ. ત આ તામ જ થાસ આ થામ ધ્વમ અને હીટ વહી મહિયંગ. આ 9 પ્રત્યય. સૂત્ર છે 3, 4, 78. 3, 4, 78. એક દર્શન કરીને જતા રહે. તો ત જે છે આનું પૂર્વી કરીએ તો ખબર પડે કે ત હલંત કરીએ અને અ કરીએ, અચો અંત્યાદી ટી તમાં રહેલો અ, એને એત્વ કરીએ, એ કરીએ, આ એ તમાં આવતો રહે એટલે તે બની ગયો. આ પ્રત્યય થઈ ગયો તે. આટલી ખબર પડી જાય તો પ્રથમ પુરુષ એક વચનમાં 6 લકારોમાં આ સૂત્ર કામ કરવાનું છે. ટીતાત્માને પદાનામ ટેરે. અહીંયા પણ કરવાનું છે, પણ આ માટે બીજું સૂત્ર છે. આ તો ગીતા. શું થાય? તો કે આ છે ત્યાં ઈય થાય, ઈય થાય. આને જગ્યાએ આદેશ થાય છે. પાછળ તકાર છે, થકાર છે,
વલમાનો છે તો લોપ થઈ જાય છે, ઈતામ થઈ જાય છે અને ઈતામ થઈ જાય છે. અને ઈતામમાં ટી સંજ્ઞા ગોતવાની છે તો આમની ટી સંજ્ઞા થઈ જશે ઈત અને આમ, અને આમને એત્વ કરીશું તો આ એ તેમાં આવતો રહ્યો તો ઈતે થઈ ગઈ અને અહીંયા ઈથે થઈ ગઈ. કેટલું સરળ છે. જ્યાં જંતહથી અંત કરીએ છીએ, આખો છે અહીંયા, અને ટીતાત્મને પદાનામ ટેરેથી અહીંયા અંતે કરી દઈએ છીએ. પ્રત્યય બની ગયું. થાસ માટે આ લખવું અલગ જ સૂત્ર છે. થાસ હશે ધમમાં પણ ટીતાત્માને પદાનામ ટેરે કરી દઈએ એટલે દ્વે બની ગયું. દ્વે બની ગયું. અને ઈટમાં પણ ટીતાત્માને પદાનામ ટેરે કરીએ તો માત્ર એ બચે. વહીમાં પણ ટીતાત્માને પદાનામ ટેરે કરીએ એટલે વહે થઈ ગયું. મહિયંગમાં પણ ટીતાત્માને પદાનામ ટેરે કરીએ તો મહ થઈ ગયું. કેટલું સહેલું થઈ ગયું. તે ઈતે અંતે, સે ઈથે દ્વે અને હે વહે મહે. અને જ્યાં જ્યાં એ આવે છે, જ્યાં જ્યાં આગળ તો આપણું અદંત અંગ છે, અદંત અંગ છે, અને પાછળ જ્યાં ઈ આવશે, એક તો બરાબર છે, ઈ આવશે તો કાલે જ મેં તમને કહ્યું હતું ગુણ કરવા માટે. ગુણ કરવા માટે શું થાય છે ગુણમાં? કોઈ વિસર્જના નામ કંઠ, એ તાલુ છે, એ ચીસા નામ તાલુ, અને બેને ભેગા કરીએ તો બંનેના કંઠ અને તાલુને ભેગા કરીએ તો એનો ગુણ એ થઈ જાય છે. કંઠોષ્ટમ એ આવી જાય છે. આ બેને કાઢી મૂકશે કારણ કે આદેશ છે, અને એ થઈ જશે. તો આ મેં તમને કરાવ્યું હતું. આવી જઈએ ધાતુ છે આપણી પાસે સુરેશ. રુત પ્રથમ પુરુષ એક વચન. ધાતુ છે રુત. રુતિરિયંગ સૂત્રથી યંગનો આદેશ થશે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. જોડી દેતા રુતિય કર્તરી શ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લસક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જતા રુતિય. ને પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે ત. ઈત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ પ્રત્યય બનશે. એટલે રૂપ બનશે સહ રુતિયતે. તે ધૃણા કરે છે. ઘૃણા કરે છે. ધની જગ્યાએ ઘ છે. રુતિયતે દીર્ઘ છે. આ દીર્ઘ છે. સહ રુતિયતે. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ ધાતુ છે, ઋત ધાતુ છે, तुम्हाला हरकी સમજણ પડી પણ હે ઋત ધાતુ છે એમાં ઈયંગ પ્રત્યય લાગશે. સૂત્ર કયું? ઋતેરિયંગ. પછી કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ લસક દ્વિતીયથી સંજ્ઞા થશે, અ રહેશે. અને અતો ગુણેથી પરરૂપ એક થતા ઋતીય થશે. હા, અંગ જશે કે નહીં? જશે ને હલંત્યમ સૂત્રથી અંગની સંજ્ઞા થશે. અને તીત આત્મને પદાનામ ટેરેથી એત્વ થશે. કોને? તનું હે ત છે ને એનું કોનું? પ્રત્યય ત છે ને. પ્રત્યય તો પતી ગયો. હાલ રુતિયતે પૂરું થઈ ગયું. મને સોરી, હું તો હજી પેલામાં જ કરતી હતી. આતામ આતામ પ્રત્યય છે એમાં
આની જગ્યાએ ઈય થશે, ઈયતામ. કયા સૂત્રથી? આ જ ગુણસૂત્રથી. આ તો ગીત આજ આ ગુણાત તો ગુણ કરે છે. ગીત સૂત્રથી આનો ઈય થશે અને તિતાત્મનામ પદાનામ તેરેથી ટીત એકવચન. ટીત આત્મને પદાનામ ટેરે. આ જશે કે નહીં? કયા સૂત્રથી? લોપો વિરામ. લોપો વ્યોરવલી. લોહો વ્યારવાલી સૂત્રથી યનો લોપ થઈ જશે એટલે ઈતામ થશે. હવે હવે જોડી કરવાના. ટીત આત્મને પદાનામ ટેરે કોણ લાગશે? આ ટી સંજ્ઞા કોની થશે? હા તની હે? આમ નહીં થશે ને. હવે શું થશે? સીતે પછી અને ઈ નો ગુણ એ થશે સૂત્ર આ જ ગુણસૂત્રથી. તો રૂપ શું બનશે? તવ વૃત્તિ એ તે બે ઘૃણા કરે છે. શું કરે છે? ઘૃણા. તે ઘૃણા. અતિત બહુવચન ધાતુ છે ઋત. એટલે કહું છું બને ત્યાં સુધી વિડીયો ઓન. રુતરેથી યંગ આદેશ થશે. યંગની હલનચલનથી સંજ્ઞા થશે અને કર્તરી સ્ટોપ વિતરણ લાગશે અને હલનચલનથી અને શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા અને જ પ્રત્યય લાગશે. છંતથી અંત છે અને ટીત આત્માને પદાનામ ટેરેથી અંતે. અહીંયા અ છે, અહીંયા નકાર છે, પાછળ તકાર છે, અપદાંત છે. અ હોવાને કારણે અહીંયા પણ અ છે, અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ ગયા. પછી નકાર છે, નશ્ચા પદાંતસ છે, જલીથી અનુસ્વાર થઈ જશે. રુતિયંતે અને ફરી પાછું અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ તો બની જાય રુતિયંતે સહતૌ તે બધા ગુણા નિંદા કરે છે. રુતિયતે રુતિયતે રુતિયંતે. રમેશ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. રુત રુતિર્યંગ ધાતુ અરુપ ધાતુ રુતિર્યંગ સૂત્રથી યંગનો આદેશ. ધાતુ રુત છે, રુતિયંગ ધાતુ નહીં. હા રુત ધાતુ રુતિર્યંગ સૂત્રથી યંગ લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કર્તરી શાપ લાગશે. સ્વની રસક તદિતેથી અને પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા અ રહેશે અને અતગુણથી રુતિય થશે. પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચન એક વચન. આઠમ. એક વચન. એક વચન કે દ્વિવચન? એક વચન. એક વચન છે. ખાસ. ખાસ. તો ખાસ તે સૂત્રથી તે થશે. જોડી દેતા રુતિયસે. રુત ધાતુ છે અને ઈયંગ લાગતા રુતિય પણ ધાતુ જ છે. સનાદિમાનો પ્રત્યય છે, ધાતુનો પણ ધાતુ બનાવે છે. નામ હોય તો નામ ધાતુ બનાવે છે અને અંગની સંજ્ઞા થવાને કારણે અનુદાત ગીત આત્માને પદમ અને આત્માને પદના પ્રત્યય લાગે છે. આત્માને પદ ક્રિયાનું ફળ
પોતાને મળે. દ્વિવચનમાં આવી જઈએ. ઈના. હા સર. રુત ધાતુ છે તે રિયંગ સૂત્રથી ઈયંગ પ્રત્યય લાગશે. ઈયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી ઈચ સંજ્ઞા હતા અ રહેશે. ઈય તમા ભળી જતા રૂતિ યમાં અ છે ને પરમાં અ છે તો અતો ગુણ સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે રૂતિય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વિરોલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ. ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે રુતિયેથે. યુવામ રુતિયેથે. તમે બે ઘૃણા કરો છો. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે રુત ધાતુ. અને નવમ ચાન્સ આપીશું. રાજુ ના પડે તો કહી દેવાનું કે ના હજી નહીં, વાર છે. અતીત. ઋતરિયંગથી યંગનો આદેશ થશે અને અંગની હળંત્યમથી ઈ સંજ્ઞા થશે અને મને એક થતા ઋતીય અને કર્તરી સ્ટફ વિકરણ લાગશે પણ હલંત્યમથી અને શની લશક્ય તદ્ધિતિ સંજ્ઞા થશે અને પરરૂપા બંને એક થઈ જશે ય અને એટલે ઋતિય અને પ્રત્યય છે ધ્વમ. આત્માને પદાનામ તેરેથી ધ્વમનું દ્વે થશે. યુયમ. ઋતિય દ્વે. દ્વે. રુતિયથ્વે. તમે બધા ઘૃણા કરો છો, નિંદા કરો છો, ટીકા કરો છો. સુરેશ. પ્રથમ પુરુષ એક ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે રુત. રુત ધાતુ છે રુતિરિયંગ સૂત્રથી ઇયંગનો આદેશ થશે. અંગની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે એટલે રુતિય. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી ઈચ સંજ્ઞા થતા રહેશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જતા રુતિય અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ પ્રત્યય બનશે ઈટના સ્થાને. જોડી દેતા અહમ રુતિયે. એ આવતો અહમ યમાં. હા અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે. રુચિયે. અહમ છે એટલે અરે જ્યાં જ્યાં રૂ છે ને હા. ત્યાં આ બધા અનુસ્વાર જતા રહેશે. તોમથી માંડીને આ યુયમ છે ત્યાં પણ, કારણ કે અચ છે. એ તો યુવામાં પણ
ત્વમમાં પણ અહમ રુતિયે હું કોના નિંદા કરું છું. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ ધાતુ છે રુદ્ધ. રુત ધાતુ છે એમાં રુતેર યંગ સૂત્રથી યંગ લાગશે. પછી કર્તરી સફ વિકરણ પ્રત્યય લાગશે. અરે હલંત્યમ સૂત્રથી અંગની સંજ્ઞા થશે, કર્તરી સફ લાગશે. આમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લસક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અને યમનો અ રહેશે એટલે અતો ગુણેથી પરરૂપ એક થશે, તૃતીય થશે. અને પ્રત્યય છે વય. વયમાં ટીત આત્માને પદાનામ ટેરેથી વહે થશે. પ્રત્યય શું છે? પ્રત્યય વહી વહી હજી કઈ લાગશે? શું લાગશે? પાછળ વ છે. અતીત દીર્ઘ કરવાનું. કયા સૂત્રથી? તો દીર્ઘ યઈ. અતો દીર્ઘો યઈ. યઈ. વૃત્તિયા વહે વહે. આ તો દીર્ઘ જાય છે. આવા વૃત્તિયા વહી. અમે બે ઘૃણા કરીએ. અંતિમ ધાતુ છે રુધ. વિના હા સર. રુત ધાતુ છે, રુતેર ઈયંગ સૂત્રથી ઈયંગ પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. ઈયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઈ તમા ભળી જતા રુતિય, યમાં અ છે અને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે રુતિય. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં યય માનો મ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે એટલે બની જશે રુતિયા મહે. વયમ રુતિયા મહે. અમે બધા ઘૃણા કરીએ છીએ. હમ તો લટ લકાર પ્રથમ પુરુષ એક વચન સહ રુતિયતે દ્વિવચન તૌ રુતિયેતે બહુવચન તે રુતિયંતે તે દીર્ઘ બધામાં. મધ્યમ પુરુષ એક વચન તોમ રુતિયસે દ્વિવચન યુવામ રુતિયેથે બહુવચન યુયમ રુતિયદ્વે. ઉત્તમ પુરુષ એક વચન અહમ રુતિયે દ્વિવચન આવામ રુતિયા વહે વયમ રુતિયા મહે. અતીત રુતિયતે રુતિયેતે રુતિયંતે રુતિયસે રુતિયેથે રુતિયદ્વે રુતિયે રુતિયાવહે રુતિયામહે. રાજુ રુતિયતે રુતિયેતે રુતિયંતે રુતિયસે રુતિયેથે રુતિયદ્વે
ऋतीये ऋतीयावहे ऋतीयामहे સુરેશ સહ રુત્યતે તૌ રુત્યેતે તે રુત્યન્તે ત્વમ રુત્યસે યુવામ રુત્યેથે यूयम રુત્યદ્વે અહમ રુત્યે આવામ રુત્યાવહે વયમ રુત્યામહે. મેડમ સહ રુતીયતે તવ રુતીયેતે તે રુતીયન્તે ત્વમ રુતીયસે યુવામ રુતીયેથે यूयम રુતીયત્વે અહમ રુતીયે આવામ રુતીયાવહે વયમ રુતીયામહે. બીના હા સર. સહ રુતીયતે તૌ રુતીયેતે તે રુતીયન્તે ત્વમ રુતીયસે યુવામ રુતીયેથે यूयम રુતીયદ્વે અહમ રુતીયે આવામ રુતીયાવહે વયમ રુતીયામહે. રમેશ સહ રુત્યતે તૌ રુતીયેતે તે રુતીયન્તે ત્વમ રુતીયસે યુવામ રુતીયેથે यूयम રુતીયદ્વે અહમ રુતીયે આવામ રુતીયાવહે વયમ રુતીયામહે. વર્તમાને લટ ઋત ધાતુ ઋતીય ધાતુ પછી આત્મનેપદ હું પૂછું છું ખાલી નામ પ્રમાણે બીના મધ્યમ પુરુષ બહુવચન સર આ જે ધાતુરૂપ બોલવાનું છે. આજ ખાલી હા હું પૂછું એટલું જ. હા રુતીયદ્વે મેડમ પ્રથમ પુરુષ બહુવચન રુતીયન્તે સુરેશ ઉત્તમ પુરુષ દ્વિવચન રુત્યાવહે. રમેશ પ્રથમ પુરુષ દ્વિવચન રુતીયેતે ઓકે. હિરલ જતું રહે છે નેટવર્ક. કોલ આવ્યો તો ને એટલે કોલ આવ્યો તો જોડાવાનું હોય તો 9 થી 10 માં કોલ ને બધું બંધ કરી દેવું પડે. ઓકે સમાપન કરીશું. વંશબંધીનું છે એટલે હા અતીત આપણે ધ્વમમાં ઈ સંજ્ઞા અમ થાય ને એટલે અમનું એક કર્યું ને આપણે શું થયું? ધ્વમમાં ઈટ સંજ્ઞા અમ થાય ને એટલે ટી સંજ્ઞા ધ્વમની અમ થાય ને છેલ્લો અજ પછીનું તો ઈટમાં તો આખું જ લેવું પડે ને ઈટમાં હા ઈ સંજ્ઞા આખું કર્યા આખું આખું એટલે ઈટનું એ કર્યું. ઈટ કંટાની થાય પણ જરૂર નહીં એ રીતે મહ્યંગમાં પણ એવી રીતે મહ્યંગમાં પણ કારણ કે આપણે અચો અંત્યાદી ટી છે એટલા માટે. બાકી અંગમાં અલદ્યમથી જાય કરવું હોય તો જાય પણ ત્યાંનું ત્યાં જ થાય એના કરતાં સીધા જ ટીતાત્માને પદાનામ ટેરે. બરાબર છે. લંગ લકાર એવો છે બીજો કે જેમાં લગભગ પ્રત્યયોના સૂત્રો નથી. બરાબર છે. આવતીકાલે જોઈશું.
સદાશિવસમારંભાં તથા પાણિનિમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ. અતિત રાહ જોવું પડે છે તમારા લીધે.